ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે। એવામાં કોંગ્રેસે ખ્યાતિ કાંડની તપાસને લઈને સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં એટલો વિલંબ કેમ થઈ રહ્યો છે। લોકો આરોગ્ય સેવાનો લાભ લેતા પણ વિચાર કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તાએ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અંગે આરોપ લગાવ્યો કે ઘટના બાદ મીડિયા સામે આવેલા હોસ્પિટલના સીઈઓ 3 દિવસ બાદ કેમ ગાયબ થઈ ગયા। હોસ્પિટલના સીઈઓ 3 દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે, પોલીસની હાજરીમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે, ગમે તેમ ફરે અને અચાનક સેફ પેશન્ટની જેમ ગાયબ થઈ જાય। અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે કે ધરપકડ કરી કે એ હાજર થયા, એ તપાસનો વિષય છે, પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઈઓને કોણે જવા દીધા, કોણે આ ફરમાવવાની વ્યવસ્થા કરવાની, ગોઠવણ કરવાની સમય આપ્યો? એ ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા પીપળામાં આખો ખેલ ચાલી રહ્યો છે? પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય, પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આખું લખાણ પ્રમાણે કામ થાય। આ કાંડ અને કૌભાંડીઓને બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આખા બેઠા છે?